દેવી વારું કરજે મારી સમરો તુને સદા આ જગતમાં જાળંધરી મારે આહેર તારો છે અંધારા કળયુગ ના ઉતર્યા એમાં તારા આ બધા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોનલવા હોયાની સંકટ હરે અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા ગોપીપતિ ગોલોકપતિ ગોપ ગોકુલાનંદ जीवन जसोदानंद के नमो कृष्ण व्रजचंद तोई प्रौढ़ सिंधु पर जुगती पश्चिमे मध्यमा एशिया नी अटारी अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी पहाड़ उन्नत मुखे कीर्ति उचारता एवी आया गरजती जल निधि ज्ञान चरणी ए भारती भौमनी वंदु तनिया वडे तन धन हो धन सौराष्ट्र धरणी ए मा तन धन हो रठ धरणी अने आ धराना माठोड़ा केवा छे रसिक हैड़ा है मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम भीना ए पाणी ज्या आकरा मर्दनी मूछना ललित लावण ज्या सुंदरीना सजल घनराज मां जबुगती वीजળી एवी आया क्या घूंघटे मलकती लाज रमणी ए भारती भौमनी वंदो तनिया वडे तन धन हो धन सौराष्ट्र धरणी ए मा तन धन हो धन सौराष्ट्र धरणी आया काठी खसिया वह सूर रजपूत ज्या मेर गोहिल आहिर बंका खड़गना खेलनी रंग भूमि पर जंगना वागता नीत डंका सिंधुड़ो सूरज्या भीरू ने भड़ करे अन धड़ुकता ढोल त्रंबाल धरणी भारती भौमनी वंदु तनिया वडी तन धन हो धन सौराष्ट्र धरणी ए मा तन धन हो रठ धरणी एवी સૌરાષ્ટ્રની આ ધીંગી ધરામાં અને સોમનાથ ગ્રુપ આયોજિત જેમ પૂજ્ય સ્વામીજીએ કીધું એમ મ્યાત્રા પરિવાર અને જળુ પરિવાર એમને ત્યાં ભગવાન ભાગવતનું જ્ઞાન યજ્ઞ પૂજ્ય શ્રદ્ધેય વંદનીય नारायण चरण दास स्वामीजी एमना मुखेथी आ गंगानु पान करो छो एमा रात्रिना जुदा जुदा काई संस्कृति सभर कार्यक्रमो एमानो आ रठियाळी रातनो आजनो कार्यक्रम आ बधा पधारेला वडीलो मुरबीओ माताओ बहनो मेहमानो मामा डायरो आहिर मामा ने त्यां छे एटले ई तो होय ज पण अमारे काठी मामा होय ग्राहिया होय अमारा हृदय मामा छे અને આ બધાએ જ્યારે સાહિત્ય અને આ સંસ્કૃતિની વાતો ગીતો અને ભજનો સાંભળવા આવ્યા છો
બહુ સરસ રીતે બેને ગણેશની વંદનાથી લઈ અને સ્ટેજને અર્ઘે એવા ગીતો અને ભજનો અહીં રજૂ કર્યા. અને હવે મારે સાહિત્યની વાતો તો અમારી ચારણી સાહિત્યની ભાષામાં કહી તો ખડતલ જ્ઞાતિ જ્યારે અમારા સામે બેઠી હોય અને ચારણ તરીકે બોલવાનું હોય, એટલી બધી વાતો, એટલું બધું સાહિત્ય આવે, આવો ડાયરો જોઈ ત્યારે મામા. કારણ કે સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. અને વખાણ કરવા ખાતર નહીં, પણ અમને કોઈ પૂછે ક્ષત્રિયો વિશે, પછી ગરાહીઓ હોય, કાઠીઓ હોય, આયર હોય, મહેરો હોય, મહીઓ હોય, હાટી હોય, તો અમે તો એની ઓળખાણો એવી જ આપી છે કે તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ, અન મત જરા કંત નાખે મરોડ. એવો જ્યારે વખત આવે, હમણાં જે સન્માન થયું, સારા કામ કરે એના સન્માન થાય. હા, એક બહુ સરસ જૂનું કવિત છે, હું શરૂઆત ત્યાંથી કરું આપને, પછી ઘણી બધી વાતો, ગીતો, ઘણી બધી ફરમાઈશો છે. પણ આવું બધું આજે શું કામ કરવું પડે છે? 21મી સદીમાં ભજનો અને કથાઓ અને સાહિત્ય અને અમે વાતો કરી તો ભણેલા માણસો પ્રશ્નો કરે છે કે આ યુગમાં કેટલું જરૂરી છે, અને આવું ઓછું થઈ જાય તો એનું નુકસાન શું છે, એનો તમને દાખલો હું એક બે આપું. અહીંયા ઘણી જગ્યાએ મને યાદી થાય ને હું કહું છું સગનમામાં કે આ કથા શું કામે, આ બધું કરવાનું કારણ શું? આ સાહિત્યની વાર્તાઓ સાંભળવી, એકને ઘણી વાર અમે વાતો કરતા હોય, નવઘણની જ વાતો, દેવાજ બોદરની જ વાતો, જોગીદાસ ખુમાણની જ્યાં લઈને બેઠા હોય, રામબાળાની, પ્રતાપ ને શિવાજી, આ એની વાતો કે એ તો અમે સાંભળ્યું છે તોય મજા આવે છે કે હા મજા તો આવે છે, પણ તો કોઈ માણસ એવા પ્રશ્નો કરે કે તમે આની આ વાતો આ શું જરૂરી છે? એટલે મારે આ દાખલા, આ વાતો ચોખવટ હું આપણે કહું કે આ ન કરી તો નુકસાન શું છે, એનું નુકસાન થયું પણ છે. ને આયર ડાયરો દરબારો હોય ત્યાં તો ખાસ આ નુકસાન થયું છે, આવું નથી કર્યું તો શું નુકસાન થયું, ત્યાંથી હું શરૂઆત કરું આપને. એક વખત હું સોની ચેનલ ઉપર સિરિયલ જોતો હતો, મહારાણા પ્રતાપની સિરિયલ આવે છે, વર્ષથી પહેલાની વાત છે. એમાં હું જોતો હતો, એટલે જ્યારે વખત હોય ત્યારે આવું જોઉં તો મજા આવે. એટલે એમાં એક પાત્ર આવ્યું હરદેવમાં, જેવંતાબાઈનું પાત્ર, મહારાણા પ્રતાપના માં, અને રાણાની ઉંમર નાની છે. આ વાત અહીંયા કરવાનું કારણ શું? કારણ કે એવું સ્ટેજમાં આવો ડાયરો બેઠો એટલા માટે આ વાતો કરું છું. એટલે મહારાણા પ્રતાપના માં જેવંતાબાઈને રાણોજી પૂછે છે કે માં પન્નાદાઈ કોણ છે? પન્નાદાઈ નામનું જે પાત્ર છે એ કોણ છે, એનું શું મહત્વ છે? અને ત્યારે રાણા પ્રતાપને એમના માં જેવંતાબાઈનું જે પાત્ર હતું એમાં એમ કહે છે કે બેટા, પન્નાદાઈ એક એવું પાત્ર છે, એને એવું બલિદાન આપ્યું છે કે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે થઈ અને પન્નાદાઈએ પોતાના એકના એક દીકરાને આપી દીધો, દુશ્મનોને આપી દીધો. જોજો બહુ મજા આવશે, આ ચોખવટો એટલે હું કરું છું. એકના એક દીકરાને આપીને એમ કીધું, આમ ઢોલિયાને માથે હુવારી દીધો અને તારા બાપ ઉદયસિંહને તેડી લીધો ને એમ કીધું કે ઓલો રાજકુમાર છે ને આ મારો દીકરો છે, અને પન્નાદાઈએ ના દીકરાને દુશ્મનો એક આપી નાખ્યો અને તારો બાપ બચી ગયો. હવે પન્નાદાઈને મારા લાખ લાખ વંદન છે, કરોડો વંદન છે, કારણ કે પન્નાદાઈ ઉદયસિંહને ન બચાવો તો આપણને રાણો ન મળત, બરાબર. પણ પછી જે વાત આવી એમાં રાજી થતો તો એટલો જ મને અહીંયા ઘા લાગ્યો. એક સાહિત્યકાર તરીકે હારું લગાડવા નથી કહેતો, હારું લગાડ્યું જ નથી. અમે ચારણોએ માય કાંગલાના ગીત ગાયા નથી, નકર તાલુકા જિલ્લા બધા અમારા જો તટાણે આપવા વાળા ગામના જિલ્લા આપતા હતા, એના ગીતો નથી ગાયા કોઈ દી. અમે જે છે એ કાયમના માટે કીધા વગર કોઈ દી રહ્યા જ નથી. એટલે આ ચોખવટું શરૂઆતમાં કરું, એવું સ્ટેજ છે એટલા માટે. અને આ બધા મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું, આવા કામ કરતા રહેજો. વાવાઝોડા તો આવે, એ તો સારું કામ કરવાની હીરો ને વિવેકાનંદે કીધું છે કે તમે સારું કામ કરવા માટે નીકળો સવારથી સાંજ સુધી, અને ક્યાંય વિઘન કાંઈ ન આવે, કોઈ નડે નહીં તો માનું રસ્તો ભૂલી ગયા, પાછા વળો. નડે જ હારા કામે ડગલા માંડો એટલે બધું થાય. એ આગળ વાતો કરીશું, પણ હું જે આપને વાત કરું છું કે પન્નાદાઈને મારા કરોડો વંદન. પણ પછી જે જેવંતાબાઈનું પાત્ર બોલ્યું એનો મને અહીંયા ઘા લાગ્યો. પછી એને એવું કીધું કે બેટા પ્રતાપ, કુંવર પ્રતાપ, પન્નાદાઈએ જે બલિદાન દીધું ને એ ઘટના હિન્દુસ્તાનમાં નહીં,
ના તો વર્લ્ડમાં દુનિયામાં ક્યાંય બની છે, ના તો દુનિયામાં કોઈ દી આવી ઘટના બનવાની છે. પોતાનો દીકરો આપી દીધો. મને દુઃખ એ વાતનું થયું, પન્નાદાઈને હજારો વંદન, પણ પન્નાદાઈએ ઉદયસિંહને બચાવવા પોતાનો દીકરો આપ્યો ને, એની પેલા 350 વર્ષ દેવાત બોતરે અહીંયા ઉગાને આપી દીધો તો, પણ એને ખબર નહીં હોય તો ને 350 વર્ષ એને આપી દીધો એની પેલા. પણ એને એમ કીધું કે આવી ઘટના ના તો બની છે, ના તો બનવાની છે. તો વાંક કોનો? સિરિયલ વાળાનો, ઓલા પાત્ર ભજવવા વાળાનો, ટીવી વાળાનો, કોનો વાંક? કે એને ખબર નથી આ આપણો જ ક્યાંક વાંક હોય છે. આપણે ઠેકડા મારવાના ગીતો પસંદ કરીને ઇતિહાસને ભૂલાય છે, એટલે આપણો દેવાજ ત્યાં સુધી ભૂગ્યો નહીં હોય. આ ચોખવટું કરવાનું આટલું જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. આટલું જ કારણ છે કે હજી આ બધું શું કામે, આ પાછું કરવું પડે કાયમ શું કામે? આ ડાયરા ને આ વાતો, કાલે વાતો હતી, આજે વાતો, આજે ગીતો, આજે ભજનો, આ શું કામે? તો એને ખબર નહીં હોય તો આ આપણને નુકસાન છે કે આવું કરતા રહેશું તો આગળ ખબર પડી છે. હવે આવી તો ઘણી વાતો છે. મધર ટેરેસાના નામનો દિવસ ઉજવાય છે, આપને ખબર છે? મધર્સ ડે આખા વર્લ્ડમાં, ખાલી ભારતમાં નહીં. એને પણ હજારો વંદન, એને સારા કામ કર્યા છે. પણ મને એમ થાય, હું ચારણ તરીકે જોઉં ત્યારે, કે મધર ટેરેસા હમણાં થયા, એની પેલા આયરની હરદેવમાં 2 દીકરીઓ, એક વવાણિયામાં રામબાઈ અને એક અમરમાએ હાથ ખંભે ખડિયા લઈને જગતને દેખાડી દીધું હતું સેવા કોને કહેવાય. એને જે સેવા કરી એ જ મધર ટેરેસાએ કર્યું. પણ મધર ટેરેસાએ કર્યું એ હમણાં કર્યું. એને ઇતિહાસ લખવાવાળા અને બોલવાળા, ચોપડીઓ લખવાવાળા જાજા મળી ગયા એટલે એના નામનો દિવસ ઉજવાય. પણ મધર ટેરેસાએ જે કર્યું છે ને, એ આ અમરમાને અને રામબાઈ માને વાંચીને એમાંથી પ્રેરણા લઈને કર્યું છે. એના નામનો દિવસ ઉજવાય છે વર્લ્ડમાં સાહેબ. તો આ નુકસાન કોને? આનું શું કારણ? કે આના ઇતિહાસો, આની વાતો આપણે સાંભળતા રહીશું ને તો કોક દી ક્યાં આવે એ વાત પણ નહીં આવીને ઊભી રહેશે. હવે આ તો ખાલી એક આટલી વાત થઈ આયરની. પછી ગરાહિયાની વાત લો તો નીકળે, બધાય હરેક વરણની આવી વાતો નીકળો, એમાં પ્રોગ્રામ પૂરો થાય. તો 2-3 દાખલા દો. પછી કાઠી દરબારની વાત તમને કરું. ભગવાન રામે સબરીના હેઠા બોર ખાધા, આપ જાણો છો. રામને હજારો વંદન. રામ આપણો બાપ છે, રામ રામ છે. રામને બીજી ઉપમા ન લાગે, રાઘવ રાઘવ હોય. પણ એને હેઠા બોર ખાધા ને, એ ખવાય. બોર છે ભલે હેઠા છે, એ રામને વંદન, પણ એ ખાધા છે જ ખરી મામા, એટલે ખવાય. પણ બોર નહીં. 5 ઘોડના સંતોના હાલ્યા જતા હતા ચલાળાના પાદરમાંથી. આપો દાનોની કાઠી સંતો છે એ હાલ્યા જાય. એમાં હુંકારો સાંભળ્યો, કોઈ દીકરી રોતી હતી જંગલમાં વગડામાં, ઘોડેથી ઉતરી ગળગતી ડોટ મૂકીને આપે દાને આવીને જોયું એટલે માથામાં ઉંદરી થઈ છે. દીકરી ખંદવાળે છે ને કાળિયું રાયડું નાખે છે. અરે બાપુ છેટા રહેજો, મને ઉંદરી થઈ છે. દીકરી બોલી, જે હોતે પણ છેટા રહેજો. અરે બેટા અહીંયા કોણ મૂકી ગયું? મારા મા બાપ મૂકી ગયા છે. કાં તો મને ઉંદરી થઈને બીજાને ચેપ લાગે એટલે. કે બેટા ઉંદરી મટે નહીં, કે મટે ખરી, કાળિયો કૂતરો ચાટે તો મટે, બીજી કોઈ દવા નથી. અને બન્યું છે એવું કે આમ ગોળવાળા પાણી માથે રેડીને કૂતરાને પકડીને લઈ આવે ને તોય દુર્ગંધથી કૂતરા ભાગી જાય. કાળિયો કૂતરો ચાટતો નથી બાપુ. અને તેથી ચલાળાનો આપોદાનો એમ બોલ્યો તો, ગાય ઠાકર, હા મુરલીધર, આ દીકરીની ઉંદરી જો મટાડવી હોય તો ઘડીક વાર તને મારો, મને તારો કાળિયો કૂતરો બનાવી લે. બીજો કાંઈ નહીં, મને તારો કાળો કૂતરો બનાવી લે. હું કાળિયો કૂતરો છું તારો. પણ જીભના લબરકા મારી આપો દાનો ચાટી ગયા. ઉંદરી મટી ગઈ. બોર ખવાય. બોર છે એ ખાવાની વસ્તુ છે. સબરીના બોર ખાવાની વસ્તુ છે. અમે પક્ષપાત કર્યો જ નથી કોઈ. ભગવાન હોય ગમે એવું, બોર ખવાય, ઉંદરી ચાટાય નહીં. પણ છતાંય રાઘવેન્દ્ર સરકારને વંદન, એને આખું વર્લ્ડ ઓળખે છે. આપા દાનાની બહુ ખબર નથી. એનું કારણ ભગવાન રામને તુલસીદાસ મળ્યા ને અમારા આપા દાનાને તુલસીદાસ ન મળ્યો, એટલો ફરક છે, બીજો કોઈ ફરક નથી. આ ચોખવટું, આ સાહિત્ય અને એ સાહિત્યના ખડિયા ખંભે લઈને અમે ફરી જઈ. એટલે થોડીક વંદના. અમે 4નો જન્મથી પક્ષપાતી બની ચરણ જનની તણો એક લીધો અને પછી આગળ આવી સાહિત્યની વાતો આપણે કરશું. અમારી ધર ધીંગી કરવો ધણી, આ ધર ધીંગી કરવો ધણી અને અમારા મારું ધીંગા મત. પણ ધર ધીંગી
ધર ધીંગી ગરવો ધણી અને અમાણા મારું ઈ ધીંગા મત એથી નકળાંગ કે હર નીપજે હે વો તો ધીંગાયું ખોખડ ધ જય હો હા મામુ હા રણ કણ કણ રજ રજ રંગ્યા ને રવિ ને ઢાકે રજ હું તોય રજ જતી ધરના દિએ એ અમારા રજ રજ વહે રજપુર અને એક જ અહીં મુરલીધર મહારાજનું જ્યાં ગાન થાય છે એટલે એક જ પ્રોગ્રામમાં આજે દુઆ બોલ્યો છું 4 દી પહેલા લખ્યો અને એક આયર મામાનો પ્રોગ્રામ હતો પોરબંદર પાસે ત્યાં બોલ્યો અહીંયા બીજી વાર બોલું છું કૃષ્ણ ભગવાન માટે દુહો બહુ સરસ છે સાંભળજો પણ મથુરા કેરી મોરલી ઓલી મથુરા વાળી મોરલી અને કાના ઓલા તોડા ગોકુળ વાળા ગીત મથુરા વાળી મોરલી અને તોડા ગોકુળ વાળા ગીત અમને શ્વાસે શ્વાસે સાંભળે એ વૈલા પ્યારા શામની પ્રી છે દાતાર સ્વભાવ એથી વૈલા મેને હવ ચાહે મલક બાકી ઓલા દરિયા ને કોઈ આજ એ યમનો કે નટવર જેઠવા તો આવા કામ કોણ કરી શકે પિંગલસિંહ બાપુ લખે છે પ્રોણા પાવાનું પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ગોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવી અને ગાવાનું પ્રભુ કૃપાનંદ વીર થવાનું મહારથી ધનમાં પરવાનું ને રણ ચડવાનું ના મરદાનું કામ નથી મુરલીધર મહારાજ નું ગાન થઈ રહ્યું છે પણ મુરલીધર મહારાજ પણ જેની વંદના કરે એવો દાડો શિવની વંદના કરતા ભગત બાપુ અમારા કવિ કાક હડડમ ખડડમ બ્રહ્માંડ હલે હડડમ ખડડમ હડડમ ખડડમ હડડમ ખડડમ હડડમ ખડડમ હડડમ ખડડમ ખડડમ બ્રહ્માંડ હલે દરડમ દરડા દરડાટ બજાય દરડમ પ્રગટાલ કરાલ જલે
कड़के धरणी कड़डम हड़डम मुखनाथ जग हरे पर में हर मोद धरी पशुपालन काम प्रचालन नाच करे भगत बाबू बहू सरस दुआ से घणी वखत हारा काम करवा निकलो એટલે તકલીફ પડે ઘણી વખત ઘણા એમ કે અમારો કાઈ વાંક નથી છતાં અમને તકલીફ પડી એટલે એના ભગત બાપુ આશ્વાસન આપે છે આપણી જીભડીઓ આપે જવાબ અને એમાં ઓલા દાંતોને દુખડા પડે જીભેથી કોકને ખરાબ બેન કયો ને કોઈ છપાટ મારે દાંત પડી જાય દાંત નો હું વાંક એમ કોકતી બીજાની ભૂલે બાપ એ આપને કસક જો આવે કાગડા અને આખા શરીરમાં હાથેથી કોકનું લઈ લે મારી તો પાપ થાય આંખેથી ખરાબ જોવાથી પાપ થાય મુખેથી ખરાબ બોલવાથી પાપ થાય અને કાનેથી ખરાબ સાંભળવાથી પાપ થાય પગેથી કોકને પાટું મારી લ્યો તો પાપ થાય આખા શરીરમાં એક જ નાક એવું છે કાંઈ પાપ નથી કરતું એને દુર્ગંધ ખરાબ હોય તો ગમે નહીં નાક સડી જાય છતાંય કાંઈ પણ એવી ઘટના બને તો કપાવાનો વારો નાકનો જ આવે છે બીજા કોઈનો નથી આવતો સાહેબ એમ દુનિયામાં કોઈને નડતા નથી કોઈને કાંઈ કહેતા નથી કોઈ ઉપર ઘા નથી કરતા હારા કામ કરે એના ઉપર દુનિયા ઘા કરે બાકી અડબાવ એમને ફરે છે એને કોઈ કોઈ કાંઈ કહેવાનું નથી એટલે ब्रह्मंड जेवड़ा वाका अपना कायम अंग बीजा करे कोई दिनों करे गुनो ना ये कोई એને કપાવું પડે કાગડા જય જગરાયાદી મહમાયાદી સુજી ગયાજી સાયાજી હોવેશ ચુપાજી તઉ ક્ષમાજીન કરતું હાજી હા હાજી प्रीति निकताजी नहीं राजी माँ माताजी बाबाजी राजी राजी माजी अजाव माजी अम्बाजी ભગવતીની વંદના દાદ બાપુ લખે છે માં ખોડિયાર માટે હરદેવ મામા બેઠા છે ઘણીવાર હું હરદેવ મામાનું નામ લઈ અને ઉલ્લેખ કરું છું પ્રોગ્રામોમાં એકવાર મને વાત કરેલી કે જ્યારે જુનાગઢ હું મધુરમમાંથી નીકળું હરદેવસિંહ રાયજાદા એને મને કીધું અને હું સગન મામા ઘણીવાર એની યાદ એટલે કરું એણે એમ કીધું કે હું મધુરમમાંથી નીકળું ગાડી લઈ અને આપા દેવાજનું પૂતળું જોઉં એટલે બે હાથ જોડીને એટલું કહું છું કે બાપ દેવાજ બોધર જો તું દુનિયામાં ન હોત ને તો અમારું રાયજાદાઓનું ક્યાંય ફરજંદ ન હોત અમારું અસ્તિત્વ જગતના ચોકમાં ન હોત સાહેબ ઈ જે વંદના છે એટલા માટે ઈ ભગવતી એની હારવાર દેવાજ બોધરની હરેની નવગણના કુળની હરે જ્યારે ખોડિયાર આવી એટલે દાદ પણ ગુણ કથા हारो धरो गादे त्यागे
ગજધારો तरवर फूलमा बास तिहारो महके वायु नो महकारो चरणामा झंकार करे मा निर्मा नाम करे मा बगड़ा मा बगड़ाई मा लाभ गड़ा बीरे गड़ा मा तरवर मा गोपड़ियो तो मा भोर मा भागड़ियो तो मा भोर मा भागड़ियो तू मा के सूड़ा निकलियो तू मा पीला पटना वळियो तू मा वायु रूपे विचरे ભગવતીની અને કૃષ્ણ કનૈયાની વંદના કરી અને સાહિત્યની ગીતો સાથે જે મારે અહીંથી વાત કવિતા આપને હું કહેતો હતો જગતના ચોકમાં નામ કોના રહ્યું બહુ સરસ કવિ છે કે વિદ્યા ગમે એટલી હોય આપણી પાસે પૈસા ગમે એટલા હોય બીજું હોય ત્રીજું હોય તમે ગમે એટલું કરી લ્યો પણ ચાર વસ્તુ ન હોય તો દુનિયા યાદ ન રાખે એવું સરસ કવિ છે કે ઊંચા મહેલાન કે ઉઠાન તેન જાને કહો જાને હે ને કહો દ્વાર દુદુમ ભી બજાનતે તમે ગમે એવડા મોટા મોટા ઊંચા હું કે તમે મહેલો બનાવી જગતના ચોકમાં અને ત્યાં આપણી તકતીઓ લગાડી દઈ કે અમને દુનિયા યાદ રાખજો અમે વયા જઈએ તો યાદ રાખજો બીજે દિવસે દુનિયા ભૂલી જાય સાંભળજો એક જ કવિતામાં 4-5 ભજન ગાઈને એટલું આવે છે જોજો એટલા માટે આ કવિતા કહું છું 4-5 ભજન ગાઈ ત્યારે આવે એટલું આ એક કવિતામાં આવે છે ઊંચા મહેલાન કે ઉઠાન તેન જાને કહો જાને હે ને કહો દ્વાર દુદુમ ભી બજાનતે મોટા મહેલ બનાવીને આપણા નામની તકતીઓ જગત આખામાં લગાડી તો આપણે દુનિયા યાદ રાખે તો ના બીજેથી ભૂલી જાય અને જાને હે ને કહો દ્વાર દુદુમ ભી બજાન સવારમાં ઉઠીને કાયમ બહુ પૈસાવાળા હોય ગામડે ગામડે આપણા નામના ઢોલ વગડાવી અમને યાદ રાખજો અમે વયા જાય ભૂલતા નહીં બીજેથી ભૂલી જાય ખાલી એકવાર કે આ ઢોલ નથી વાગ્યો ઓલો વયો ગયો લાગે બસ ત્રીજેથી પૂરું કામ ऊंचे महलान के उठान तेन जाने को जाने है को द्वार दुदुम भी बजान के झंडाओ निशान के निशान तेन जाने को मोटा मोटा अपना नामना झंडा फरकावी आखा जगत में डूंगरे डूंगरे बांधी आवी तो ई झंडो આપણે વયા જઈએ એટલે પૂરું ઈ પછી પવન ઉલળીને વયો જાય ને આપણું પૂરું ને એનું પૂરું झंडाओ निशान के निशान तेन जाने को जाने है को मत गज के बंधानते हजारों ની સંખ્યામાં હાથી ઘોડા આપણા આંગણામાં બાંધી દઈ અત્યારે ગાડીઓ લઈ આવી तो दुनिया बीजे दिवसे भूली जाए वया जाए એટલે પૂરું કામ થઈ ગયું झंडाओ निशान के निशान तेन जाने को जाने है को मत गज के बंधानते शान तेन जाने गमे એટલી શાન લઈને ફરી તો દુનિયા ભૂલી જાય શાન तेन जाने ओ गुमान तेन जाने गुमान करे मेळ न પડે दुनिया भूली જાય એવી છે दुनिया विचित्र છે शान तेन जाने ओ गुमान तेन जाने धन धान तेन जाने ગમે એટલા રૂપિયા હોય ની ધીરુભાઈ અંબાણી હતા તો એનું નામ હવે રિલાયન્સ કોની એટલે ઓલા બે ભાઈનું નામ આવી જાય ઈ ગયા ધીરુભાઈ ગયા આટલી મહેનત કરી તો હા ઈ પછી પૂરું થઈ જાય शान तेन जाने ओ गुमान तेन जाने धन धान तेन जाने को कोटि की विधान ते 1 करोड़ प्रकारना विधान हुन तमे करी नाम राखवा हटू तोय दुनिया भूली जाए पण 4 वस्तु दुनिया में एवी છે ઈ કરો તો दुनिया कोई दी भूलवानी નથી કે ઈ કેઈ વસ્તુ આટલી બધી જાદુ વાળી પૈસાનું કાઈ નો આવે કોઈનું નો આવે એવી કઈ વસ્તુ રસિક બિહારી 4 बात ते जहान जाने विद्या जो विद्या से ब्रह्मानंद स्वामी ने हजी कोई भूले नहीं तुलसीदास ने कोई भूले नहीं नरदास ने भूले नहीं काग ने भूले नहीं मेघाणी ने भूले नहीं व्यास ने भूले नहीं विद्या એને કોઈ ન ભૂલે હરિ ધ્યાન તે જેને ભજન કર્યું છે એને કોઈ દુનિયા કોઈ દી ભૂલવાની વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે દેવાજ બોદર ને યુગો હોયા જાય તો કોઈ દી દુનિયા ભૂલવાની નથી રાજપાકી પ્રતાપ ને ભૂલવાની નથી શિવાજી ને ભૂલવાની નથી જોગા ને ભૂલવાની નથી રામડા ने भूलवानी आने ना भूली विद्या हरि ध्यान ते कृपान ते सुदान ते जेने जगत में आप्યું છે એને હજી કરણ નો પોર કહેવાય આપણે નકર દાતા તો ઘણા થઈ ગયા પણ જેને મર્યો તા સુધી છેલ્લે હોનાની રેખા આપતો ગયો વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે આ 4 વસ્તુ કરે ને દુનિયા યાદ રાખે છે બાકી જગતના ચોકમાં કોઈ યાદ નથી રાખતો અને એવી વસ્તુ એવી વાતો ઈ કરવા માટે જ્યારે મળ્યા તે મને ફરમાઈશ છે બહુ જાણીતું કાવ્ય છે પણ એના ઉપર મારે વિષય લઈ અને અહીંયા આવું ભાગવતનું જ્ઞાન યજ્ઞ ચાલે છે એટલે હું લઉં આપને પણ આનંદ આવશે એવી એક રચના કે હે પાઘડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવા આપણા પાઘડી વાળા ભલે હાવ પાઘડી જીવા साहब ने याद करवा पड़े आज पण याद करवा अरे अपना पाघड़ी वाला हम पाघड़ी जीवा पण एना आघड़ी गा मार नाम मर जीवा
એ પાઘડી વાળા પાઘડી જીવા એ પાઘડી જીવા ભગવીને આ દેશનો દીવો એક પાગ ભગવીને એક પાગ ભગવી મારા દેશનો દીવો નામ વિવેકાનંદ બરજીવા એ પાઘડી વાળા પાઘડી જીવા પાઘડી વાળા ભલે હાવ પાઘડી જીવા પણ એના આગળી અમર નામ આ બધાય પાઘડી વાળાને આપણે શું કામ યાદ કર્યું પણ વચ્ચે એવું એક ગીત બે ત્રણ કડીનું હરદેવ મામા અમારે આયુર્મામાં બધા બેઠા છે એટલે આમ તો નવું ગીત છે એક બે વાર કે ત્રણ વાર રજૂ કર્યું હોય છે મેં પણ એની અંદર અમે બે ચાર વાતો એવી લીધી છે કારણ કે જગતના ચોકમાં કાયમના માટે રહી જાય એટલા માટે અત્યારે આપણે રાયડું નાખીને આપણે કેવું પડે આમ કરો આમ કરો આમ કરો સારી વાત છે વિકાસ તો ઘણો કર્યો છે આપણા દેશે ઘણું સારું કર્યું પણ મને અમુક વસ્તુ જોઉં ત્યારે દુઃખ થાય કે આ વિકાસ માથું પડી ગયા પછી ચાપરાજ વાળો જેતપુરથી લાઠી સુધી લડે એવો આ દેશ એવા તો ઘણા દાખલા તો એક દાખલો સમજાવો ઈ આ દેશ મામા અને હટાણ ખરપીઓ લાગે ટીનસનું ઇન્જેક્શન લેવું પડે ને ધનુર ઉપડી જાય આ વિકાસ કેટલો છે એ તો તમે જુઓ માથા પડે ને લડે તો એમાં ખાલી ખોરાકનો જ ફેર નથી ચારિત્રનો ફેર છે સંસ્કૃતિનો અમીરાતનો ખમીરાતનો આ દેશની ત્રેવડ હતી આ ધરતી હારે હતી આપણે એટલે લડી હતી આવી તો ઘણી વાતો અને આ દેશની સાધુની પણ એક ઉજળી પરંપરા છે એ જેવી તેવી નથી મને કહેવાનું મન થાય કે આ દેશનો ચાણક્ય જેદી અખંડ ભારતને લઈને બેઠો હતો ને અખંડ ભારત ઠેઠ કાબુલ સુધી હિમાળા હતા હિન્દુસ્તાનના ભારતના કાબુલ સુધી ઠેઠ એના પછી તો 24 વખત ભાગલા પડ્યા છે આપણા દેશમાં કેવડો દેશ છે આ પાકિસ્તાન ને આ બાંગ્લાદેશી તો હમણાં ગયા પણ 24 વખત એના પછી એની પહેલાનો આ અખંડ ભારત અને ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યને જેદી ગાદીએ બેહાર્યો અને પોતે ધર્મગુરુનું પદ અને મંત્રી પદ બે સંભાળે અને હટાણે આપણે બહાર ભણવા જવું પડે છે પણ પુરાણ કાળના ભારતને વાસીને તેથી આખું વર્લ્ડ આખા વિશ્વ અહીંયા હિન્દુસ્તાનમાં ભણવા આવતું હતું ભારતમાં ભણવા આવતું હતું એટલે વિકાસ સારો થયો છે બધાયનો આમાં ફાળો હોય પાછો એ કહું કોઈને એવું લાગે કોઈ ઉપર ઘા નથી કરતા આપણે એવા વેણ ન કાઢી કોઈના દિલમાં ઠેસ વાગે પણ સાચું કેવું જોઈએ ખરો વિકાસ તો ઓલા રામ બાવળનો થયો છે એ વાત સાચી છે દરિયાને કાંઠે નાખવાના હતા ને આખા હિન્દુસ્તાનમાં પણ ખેર મારે જે આપને મૂળ કેવું છે એ આપને કહું છું અમુક અમારું આ સ્ટેજ છે અમારાથી ખોટું ન કહેવાય પણ હાવ નો કાંઈ કેવું જ નહીં સારું લાગે એવું જ કેવું એવું કરીને તોય પાપ લાગે એટલે અમુક વસ્તુ કહેવાય છે એટલે આ ખમીરાતના અમીરાતના શું કામ જરૂરી હું હમણાં છેલ્લા ઘણા પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું રાણાની જ્યારે યાદી થાય ને ત્યારે કે ઓલો ઓવેસી એમ કહેતો હોય જાહેરમાં કે મારા ગળે કટાર રાખો તોય હું ભારત માતા કી જે ન બોલું મને એટલું થાય આજ મારો રાણો જીવતો નથી નકર એના બાપની ત્રેવડ નથી હિન્દુસ્તાનની ધરતીમાં એક શ્વાસ લઈ ગયો સાહેબ આ જાહેરમાં હું પ્રોગ્રામમાં કહું છું પછી જ્યાં સુધી પૂગે ત્યાં સુધી કેવું પડે સાહેબ આ કોમવાદની વાત નથી ચોખવટ કરી દઉં તમને કોમવાદ કોઈ દી સાહિત્યકાર કરે જ નહીં ચારણ તો કરે જ નહીં તો ચારણ નો કહેવાય કોમવાદની વાતો અમે કરી જ નથી અને એટલે અમે દાખલા દઈ છીએ કે મહારાણા પ્રતાપનું જ્યારે મૃત્યુ થયું છેલ્લે અને એ ખબર જેથી રાણા પ્રતાપનું અવસાન થયું એ જ દિવસે સગન મામા સલીમનો જન્મદિવસ હતો દિલ્હીમાં સાંભળજો ખાસ सलीम नो जन्मदिवस और तेजी राणा प्रताप નું મૃત્યુ થયું को के आविन खबर दीदा जहापना बहुत अच्छी खबर है खुशखबरी है कि क्या है कि आज सलीम का जन्मदिवस है और उसके साथ लालजी चले गए राणा प्रताप ने अकबर लालजी कहता
લાલજી ભી ચાલી ગઈ એટલે રાણો પ્રતાપ ગુજરી ગયો એની ખુશી છે અકબર બાદશાહ સિંહાસન માંથી હેઠો બેહી ગયો આમાં કોમવાદની વાતો આવી ક્યાં તમે જુઓ તો ખરા આ કોણ સમજાવે આ બધાને કોણ સમજાવે આ ભારતનું ભોહડીઓ વાળી દીધો ભોહડીઓ બધાએ ભેગા થઈ શું કરવું હવે ઓલા આમની વાત કરે તો ઓલો આમ કરે ને ઓલો આમ કરે ને અકબર બાદશાહ નીચે બેહી ગયો સિંહાસન માંથી અને એને કીધું વો હસી બાત નહીં હે આ હારી વાત નથી સલીમનો જન્મદિવસ નથી ઉજવવો આખી દિલ્હી હણગાર્યું સાહેબ વીખી નાખો કા તો કે રાણો પ્રતાપ વયો ગયો ને હું એટલું માંગુ છું કે હવે પાછો જન્મ મળે તો મને હિન્દુસ્તાનમાં મળે અને હું હિન્દુસ્તાનનો બાદશાહ થાવ અને દુશ્મન મને રાણા પ્રતાપ જેવો મળવો જોઈએ આટલી મારી માંગણી છે બીજું કાંઈ મારે નથી જોતું ધ્રુવ કે માણા રોયો આમાં ક્યાં કોમવાદની વાત આવી ઈ તો તમે જુઓ આમાં કેમ અમારે સમજાવવું આ બધું આવી તો એક આરો હાર ઉભા રાખીને અમે ઠેઠ સુધી પુગાડી માટે સમય નથી એટલે સંક્ષિપ્તમાં અમે સમજાવી છીએ આ બધું એક માણસ બાંધી ન શકે સાહેબ આવે જ નહીં ક્રાંતિ અને વાયડા બે જુદી વસ્તુ છે આખી ક્રાંતિ હોવી જોઈએ પાછી હા નકર ક્રાંતિ ન હોય પેલા ક્રાંતિ હોય તો જ શાંતિ રહે નકર આપણા ધાબા ઉપર કોઈક પથારી કરે કે તમે નીકળો અહીંયા ધારો બહાર આવે છે વાયડા ન હોય છે ક્રાંતિ હોવી જોઈએ ક્રાંતિ વાયડામાં ફેર છે પાછો એટલે હું વાત આપને કરતો હતો કઈ એમ કે રાણા બહલોલ ખાનને મારવાનું એક જ કારણ હતું બહલોલ ખાન એમ બોલ્યો હતો કે કાટતે રહો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો હિન્દુ કુત્તે કો કાટતો એ અવાજ રાણાના કાને પીડાને વિચાર કર્યો ઓહો હવે મારા હિન્દુસ્તાનના અસ્તિત્વની ઓલી છે આ તો કોમવાદની વાત કરે છે મારા દેશમાં રાણો જીવતો હોય કોમવાદ ન હોવો જોઈએ ચતકની કહેવાળીમાં હાથ ફેરવો ચતક તારા દાબલામાં ભારતની આન બાન ને શાન છે ચતક તારા દાબલામાં ભારતની દીકરીની આબરૂ છે ચતક જીવનમાં કોઈને બાપ નથી કીધો આજ તને બાપ કહું છું ચતક આજ જવા દે દાબલા ચતકે અવળાવળી કાનવરું કરીને ધને નાટી નાખીને કીધું મુજાઈશમાં રાણા આ દેશના ઘોડા તો જુઓ સારું જીવન ઘોડા જીવી જાય તેને દુનિયા ટેચી ઊભા કરે છે તો માણસને કરે કે ન કરે પણ જીવતા આવડે તો થાય વાતો ચેતકની રે બીજાની નહીં ભોંકવા વાળાની નહીં એટલા માટે ચેતકતા આમ મીડો તૈયાર થવા દાબલા હાંકડવા મીડો થપાટું મીડો મારવા આરાવલીના પહાડમાં દાબલા હરકા કરીને ચેતકે એટલું કીધું મુજાઈશમાં રાણા આ તો બહલોલ ખાનનો હાથી આવે છે હામો રાણા તું મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સફળ થઈ ચૂક્યું છે આ તો બહલોલ ખાનનો હાથી છે પણ મેરુ પર્વત પહાડ આવતો હોય અને એની માથે દાબલાનું જાવતું તો તારો ચેતક ની મુજાઈશમાં રાણા આજ ન રહેવા દો બહલોલ ખાનને નાખ્યો ભાઈ કહેવાનો અર્થ એટલો છે કોમવાદની વાત કરીએ ને મારા દેશમાં કોમવાદ કરવા વાળો જીવે નહીં સમયે હવે આપણે કઈ કરવું જોઈએ આ ગાયોના ખટારા ભરાય આપણે ક્યાં સુધી શાંતિ એટલે એમાં કઈ મારી જ નાખવા એવું ન આવે આમાં ઘણી બધી વસ્તુ અંદરથી ક્રાંતિ જાગે ને તોય બધું બરાબર થઈ જાય તમારે એક માવો મૂકવો હોય ને તોય ક્રાંતિ જોઈ બોલો ઘણા એમ કે સુરવીરતા એમાંય સુરવીરતા જોઈ નકર તરત ત્રીજે દી હું કે ખબર આમ તો મૂકી દીધો પણ બે કટકા લાવો ને આમ તો લ્યો આ એઠી આવી આ વાયડા એઠી આવી એક જણા દારૂ મૂકી દીધો ત્રીજે દી પાછો પીતો તો કોકે કીધું આ કાંઈ કે મૂકી દીધો એની ખુશીમાં એની ખુશી એની હતી અઘરી વાત છે પણ હું એટલી વાત કરું છું કે અમલ રાણા રજપૂતડા અમલિયા રજપૂતડા જગ મેં અમલ કરે નશો કોને કરાય જેનું અમલ હાલતું હોય વાંધો નથી બાકી ઘરમાં એનું હાલતું હોય ને એને ઓલી ઘઉંમાં નાખવાની પી જવાય પાણી ભેળવી હા એની નહીં જેનો અમલ હાલે એને નશો કરવાની છૂટ છે અમલિયા રજપૂતડા જગ મેં અમલ કરન બિના અમલિયા રજપૂતડા નાહક નામ ધરત એટલે એવું એક મેં આ સંબોધીને ગીત લખ્યું છે સાંભળજો ખાસ મામા ડાયરો છે એટલે અમારા આયુર કેવા છે કે અડીખમ છે કુલ ગાયા રે આયર અડીખમ છે કુલ આયર છે પેટ જે નહાયર કોઈ દિન હોય કાયર જગમાય વાત કાયર અડીખમ છે કુલ આયર છે પેટ જે નહાયર કોઈ દિન હોય કાયર જગમાય વાત કાયર
हाडो होय मां पोताना हाडो सुने देवात जाडो हलके पड़त खाडो उगान दईने गाडो होय मां पोताना हाडो अड़ीखम से कूड़ आयर छे पेट जेना आयर कोई दिन होय कायर जगमाई बात कायर ले हो मोगल नो होय मेड़ो ए माई तर वेड़ो हेड़ेंग पार हेड़ो नेहड़ा न सूत नेड़ो हेड़ेंग पार हेड़ो नेहड़ा न सूत नेड़ पूजा के मोरना मुंगट वाला है तुम्हें कोने कोने परता पूजा मोरना मुंगट वाला है तुम्हें बेटी सुभद्रा ना वीरा मोरना मुंगट वाला है तुम्हें कोने कोने परता पूजा के मोरना मुंगट वाला ने जानो खंड मां गाजे के नागबाई ने गाली थोड़ा ने जानो खंड मां गाजे के नागबाई ने आवड़ रणे थी उठी उठी मोगल नो मेड़ो होय अने आवड़ ने तनोटराय नामे आवड़ बैठी है जैसलमेर पासे पाकिस्तान ना बॉर्डर ऊपर अने पाकिस्तान तरफ थी आपड़ा पांचना युद्ध वखते 2000 थी वधारे बॉम्ब फेंकवामां आव्या था पण आवड़ाए एक पण बॉम्ब विस्फोट नतो थवा दीधो हजी ने 100 मां राखवामां आव्या छे बॉम्ब कोकती जाव तो जोजो तनोटराय नामे आवड़ ओळखाय छे अने एक पण बॉम्ब विस्फोट न थयो એટલે કવિએ દુઓ કીધો दुश्मन परदेशे दागिया अन हुआन बारूद स्फोट रखे रखो पा हिंदना रण में राय तन्नोट ये आवड़ ने खबर पड़ी भगुड़ा में मोगल नो मेड़ो छे अन ऊभी थई पण केवी रीते आवड़ रणे थी उठी उठी आवड़ रणे थी उठी त्रण लोक पर टूटी गजवे जगार कोठी ओळ गोल से मोती गजवे जगार कोठी ओळ गोल से मोती
દેવાત જાડો ખલકે પડત ખાડો. ખલકમાં એટલે આપણે હોરઠમાં દુનિયામાં ખાડો પડી જાય સંસ્કૃતિનો, કે એક રાજપૂતના સંતાનને હાથવે એવો કોઈ મળદ નહીં હોય આખા હોરઠમાં, પણ એ ખાડો દેવાતે બુર્યો. પણ બુરવા માટે એમાં હોરવું શું? ખાડો બુરવામાં હું હોમવું પડ્યું. અને જૂને દેવાત જાડો ખલકે પડત ખાડો, પણ ઉગાને દઈને આડો એને હોમ્યા પોતાનો હાડો હોમ્યા. અને એવો જ એક મર્દ આયર, એને શું કર્યું? ભડમકવાણો ભોજો ભોજો, ભડમકવાણો ભોજો, ભડમકવાણો ભોજો, બીજાને લઈ લે ભોજો, ભડમકવાણો ભોજો, બીજાને લઈ લે ભોજો, દઈ દઈ છે રામ જોજો, ભડમકવાણ ભોજો. કમ સે કુલ નાયર છે પેટ ના આયર, કોઈ દીન હોય કાયર, ધર્માઈ વાત કાયર. હવે નીકળી સાંભળજો, એક જ મિનિટનો પ્રસંગ છે આમાં. નોડા ડાંગર નામનો આયર દિલ્હીમાં એકલો હતો. કચ્છ બાબારા વારે ગયેલો અને એને મિત્ર તરીકે માંગણી કરી લીધી. અકબરને ગમી એની મરદાઈ, એટલે એનો પ્રસંગ આખો લાંબો છે. પણ ગીતા જયંતી હતી અને એની હારવાર બકરી ઈદ હતી. દિલ્હીના બાદશાહે હુકમ કર્યો कि आज बकरी ईद है तो हमारे पिंजरे में जो शेर रखे हैं उसको गौवा खिलाओ, यानी गायों खवरावीने दावत आपो, उसको दावत दो, गौवा खिलाओ. અને ગાયોને ભાઠા મારી મારીને પિંજરા બાજુ લઈ જાય છે. ને એમાં માથે પાઘડી, ડોરનાળો ચરણો, માથે ભેટ, ભેટમાં ડબલ કટાર, કડે તરવાર, કડિયું પહેર્યું અને હાથમાં કડિયાળી લાકડી અને સડાપ 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 ડગલા માંડતો મર્દ વયો આવે. પણ મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ જ મરું દે. લેતા ને દેતા બે આવડે એનું મર્દ કહેવાય. ચોખવટ કરતો. ઘણા એમ કે ફલાણો ભાઈ પૈસા ધર્માદાના કામ હારા કરે ને ઉડાડે બહુ, એમ વાત કરી તો હું કે ખબર ઈ વાત, પણ એ બધો પૈસો તમને ખબર ન હોય ક્યાંથી આવે, પણ એકવાર લે તો ખબર પડે ઈ અઘરું છે. લીએ નો વાંધો નહીં, પાછું દઈ દ્યો. આ તો વેતા વેણ જેવું છે, આમથી લઈને આમ દઈ દ્યો તો વાંધો ન આવે. લેવાનું છૂટ છે, પાછું દઈ દેવાનું. આ હું નથી કેતો, બેતાલ નામનો કવિ વર્ષો પહેલા થઈ ગયો, એને કીધું મર્દ લે અરુ દે. લેતા આવડે ને દેતા આવડે ને બેન મર્દ કહેવાય. ખાલી દેતા આવડે તો વાહ કઈ વધે નહીં, ભગવું બીજે માંગવું પડે. સાધુ થવું હોય તો એ બીજા પાસે લેવા રહેવું પડે, પછી બીજું કઈ હોય નહીં. ખાલી દેતા આવડે તો કઈ વધે ને, ખાલી લેતા આવડે તો ઉભા મોરની કોક દીએ, પાછું દેતા આવડે. मर्द ले गरु दे, मर्द को मर्द बचावे, गहरे शंकरे काम मर्द को मर्द ही आवे. पुनी मर्द उन्हीं को जानिए, सुख दुख साथी दर्द के, बैताल कहे विक्रम सुनो लक्षण है ये मर्द के. आ मर्द ना लक्षणों છે. એવો મર્દ માણસ હોયો આવે. ગાયોને ફાટા મારતી જોઈને હળી કાઢીને ગયો આયરનો દીકરો. એનાથી જોવાનું નહીં કે ગાયોને શું કામ મારો છો, અમારી માં છે. એકલો હતો દિલ્હીમાં. અને આ નોડા ડાંગરે દુઓ સાર્થક કર્યો, આપણો જૂનો દુઓ છે કે કંથા રણ में જાય કે કોઈને ઢૂંઢે સાથ, તારા બેલી 3 જણા હયું કટારી અને હાથ. ઈ સાર્થક કર્યો. એકલો આયર દિલ્હીમાં હતો. આ ઇતિહાસ સાક્ષી પૂરે છે. ન્યા આપણું કોઈ નહોતું. અને એણે કીધું કે ગાયોને ભાઠા મારતા બંધ થાવ. એટલે ઓલાએ કીધું કે आपको पता है हम क्या कर रहे हैं? पिंजरे में शेर को दावत देनी है, जहांपना का हुक्म है, और आज बकरी ईद है, इसीलिए गौवा को खिलाने के लिए जा रहे हैं, शेर को खिलाने के लिए. એને કીધું એ વાત તમારી સાચી, પણ તમને બીજી ખબર છે? આજ બકરી ઈદ છે ને, એની હર ગીતા જયંતી પણ છે. અને હું આયરનો દીકરો જો ગાયુંને પિંજરામાં જવા દઉં તો હાઈરાણીનું ધાવણ થાય ન કહેવાય. તમે શું વાત કરો છો? બાદશાહ કા હુકમ તાલેંગે આપ કે હા. અને આમ લાકડી ઉગામી 2-3 ને ખોપરામાં મૂક્યું, કાંઈક પડ્યા ને 2-3 મરી ગયા ને બીજા ભાગી ગયા. બાદશાહની પાસે જઈને વાત આવી कि नोडा जी आपको आपने मुंह चढ़ा के रखा है ना, उसने ऐसा किया है. हमारे 3 आदमी को मार दिए और गौवा को शेर के पास नहीं जाने दी. અને એને બોલાયો. नोडा जी मैं आपको सम्मान देता हूं, मेरे साथ आपको रखता हूं, इसका मतलब ये नहीं है मैं आपसे डरता हूं. मैं शहंशाह हिंद हूं, हिंदुस्तान का बादशाह हूं. आप जानते हो 14 तबक को हिलाने वाला मैं जलाल हूं, और आप क्या बात कर रहे हैं? आप मेरा हुक्म टाल रहे हैं. मैं કીધું તું કે ગાયો હાવજ ને ખાવરાવા માટે પિંજરામાં લઈ જાઓ, આજ બકરી ઈદ છે એટલા માટે, અને તમે અમારા માણસોને મારી નાખો ને ગમે એમ કરો. એને કીધું પણ જહાપને ગાયું ને હું આયરનો દીકરો કેવી રીતે મરવા દઉં? મારી હામી નજરે પિંજરામાં લઈ જાય.
તો એટલી બધી દયા આવતી હોય જો ધર્મ વાળો થઈ ગયો તું હજા બીજું કઈ ન આવે હવે આમાં અને इसको पिंजरा में डाल दो पकड़ के डाल दो કે પકડીને નાખવા પડે કૂતરિયાઓને ને હિયાળિયાઓને હાવજને પકડીને ન નાખવો પડે જતા રહેજો મારાથી પ્રસંગ નાનો છે આખો નથી કેતો વિસ્તારથી પણ સાંભળજો એટલે અમે એને યાદ આ બધાને ભૂલી જાઉં તો આપણું અસ્તિત્વ માપ નહીં કરે એટલા માટે હું આ વાત કહું અને આ બન્યું છે આ બહુ કરવું જોઈએ આપણે વળી વળીને કરવું જોઈએ કોઈ દુનિયાનું વિજ્ઞાન એમ નથી કહેતું કે તમારી સંસ્કૃતિને એક બાજુ મૂકીને પછી વિજ્ઞાન અપનાવો ભણવાની છૂટ છે વિજ્ઞાન અપનાવો ખૂબ જ આગળ વધો પણ આ ક્યાંય એવું લખ્યું હોય ને વિજ્ઞાન વાળાએ અંગ્રેજોએ કે સંસ્કૃતિને ભૂલી જાવ વિજ્ઞાન અપનાવો એની સંસ્કૃતિ હારે રાખીને વિજ્ઞાન અપનાવને આપણે એમને દોઢ દીધી છે હાવ એટલા માટે આ ચોખોટું કરવી પડે 4 જુવાન ઉભા હોય 4 કે 5 એમાં 5 જણા ઉભા એમાં 4 જુવાન એવી વાતો કરે આનંદ કરો મોજ કરો એમાં એક જણો એમ કે ધર્મ કાર્ય કરવા જોઈએ આપણી ફરજ છે આપણે યુવાનો છે આ દેશના ગાયું હાટું કરવું જોઈએ દેશ હાટું કરવું જોઈએ તો 4 જણા હું કે એન્જોય કરો એન્જોય એવું કાંઈ ધર્મ ભરમ એવું ભગવાન એકચ્યુઅલી કાંઈ હોય નહીં એન્જોય તો ઓલા ભૂંડના માદણામાં પીડ્યા હોય એ કરે છે ભૂંડનો માદણામાં ઊંધો હૂતો હોય પૂછજો કોકથી તને મજા આવે છે કે દુખી છો તો કે એન્જોય એ એન્જોય જ કરે છે તો એમાં ફેર હું આવે આમાં ખાલી એન્જોય કરવા જો આવ્યા હોય મોજ કરવાની છૂટ છે આનંદ કરો સારા ગીતો આવે ને નાચી પણ લ્યો એ છૂટ છે પણ હું કોણ છું એ અંદરથી યાદ રહેવું જોઈએ એટલી જ વાત છે બીજી કોઈ વસ્તુ નથી સારા કામ કરવા ટાણે આગળ આવીને ઉતરે હું કામ મારો ફાળો છે તો જ ભગવાન હવે એ કહી દઉં સ્વામિનારાયણ નો આવે રામે નો આવે કૃષ્ણ નો આવે પીઠડે નો આવે મોગલે નો આવે પેગમ્બરે નો આવે જીસસે નો આવે રાત નદી રાડ્યું નાખો હે રામ હે ભગવાન હે માતાજી કોઈને માનતા હો એ કોઈ નો આવે ને આવે બોલાવી જો આમ બોલવાનું બંધ કરી દે રાડ્યું નાખે નો આવે અંદરથી દેશ દાજ જાગે મારા દેશ માટે મારે કઈક બીજા ખાતું કરવું છે મારે ધર્મ માટે કઈક કરવું છે મારે હિન્દુત્વ માટે ગાયું માટે કરવું છે એવી દાજ જાગે ને તેથી આ બધા હારમાં ઉભા રહી અડધા અવાજે નો આવી તો બોલે બધાના નો કહેવાય ભલા માણસ તેથી આવે બાકી આવી જાય અંબા માં એમ કે છે તો જઈને કે અહીંયા નથી મને માથું દુખે છે એમ નો આવે એટલે તમને આ વાત હું આ આયરને એટલી યાદ કરું નકર અમને કઈ મની ઓર્ડર નથી આવતો ઘણા અમને એમ કે તમે આના જ વખાણ કરો કોઈ એક કોમ કોઈ ઠેકો બાંધીને ન બાસી કઈ હકે કે આના જ ગીત ગવાય નહીં જે ઉતર્યો છે ટાણે આવીને ઉભો રહ્યો એના ગીત અમે ગાયા બાકી તો ગાંઠિયા વણતા વણતા સુલમાં મોટા કરી જાય એના તો રાહડા કેમ અમારે ગાવા એ તો મેળ ન પડે જેને કરી એટલે હું આપણે કહું છું નોડાજીને કીધું તો આપ પિંજરે में ચલે જાઓ ગાયું હારું છે દયા આવતી જોયો જાતું ડગલા દીધા લાકડી મૂકી દીધી તરવાર હાથમાં લઈને પેટમાં કટારી હતી અવાજ કર્યો દોનો કટાર નિકાલ દો કાઢ નાખી ખાલી તરવારે પિંજરા બાજુ દોડ દીધી પિંજરા બાજુ નોડા ડાંગરે દિલ્હીમાં જેથી ડગલા દીધા તેથી બાદશાહ થી બોલાઈ જવાય नोडा जी आप पिंजरे में जा रहे हो शेर के, वो हमारा बहुत अच्छा शेर है, कीमती शेर है, शमशेर छोड़ दो, तलवार छोड़ी जाओ एमनम इनम कहा तो कदाच मारी नाखे तो तलवार हुई, शमशेर छोड़ दो फिर शेर के पिंजरे में जाओ। तेदी नोडा जी कीधु जहापना वो कुत्ता है शेर नहीं है, कि वो शेर नहीं कुत्ता है, वो हमारी गौवा को मारता है और मेरी गौवा को जो काटता है मारता है वो कुत्ता ही है, शेर नहीं है, कुत्ता है वो, मैं शेर हूं। और आप कह रहे हैं शमशेर छोड़ दो, तो सुन लो जहापना एक कुत्ते को मारने के लिए इस शेर को शमशेर की जरूरत नहीं पड़ती है, मैं ऐसे ही मार दूंगा साहब। डगला दीदा हावजना पिंजरा में जई नोडा डांगरे तेदी दिल्ली ની કચેરીમાં હાવजना જડબા ચીરીને ખાતા, એટલા માટે અમે એને યાદ કરી છે ભલામાં, એટલે આ કડીમાં મે લીધું છે। દિલ્હીમાં નોડો ડાંગર ડાંગર, દિલ્હીમાં નોડો ડાંગર આવ્યો કુદીન આગળ, દિલ્હીમાં નોડો ડાંગર આવ્યો કુદીન આગળ, જગમાવા તું જાગર પ્રેમ ગાય માનો પાગલ, જગમાવા તું જાગર પ્રેમ ગાય માનો પાગલ। નિગમ से कूड़ नायर से पेट देना हायर, कोई तीन होई कायर जगमाई बात कायर।
140 આયરાણીઓ કૃષ્ણને પ્રેમ કરે તો જગતમાં દેખાડી દીધું પ્રેમ કોને ભગવાનને કેવી રીતે કરાય. કોઈ કટારી કર મરે, કોઈ મરે ઝેર ખાય. એ તો હેલું છે, ઝેર ખાઈને મરી જાઉં, કટારી પોરવીને મરી જાઉં. કોઈ કટારી કર મરે, કોઈ મરે વીજ ખાય, પણ પ્રીતિ એસી કીજી હાય કરે જીવ જાય. વ્રજવાણીમાં ઢોલ વાગતો તો ને આયરાણીઓ કૃષ્ણને લક્ષમાં રાખી ભગવાન કૃષ્ણને જેને કહેવાય જાણે જોતા હોય તાદ્રશ્ય એવી રીતે આમ રાસ રમે છે. એમાં ઢોલીનું માથું કપાઈ ગયું, ઢોલીનું માથું કઈ દુશ્મને કાપી નાખ્યું અને ઢોલનો તાલ વાગવાનો બંધ થયો અને હે કૃષ્ણ, હે મુરલીધર, હે લાલા 3 અવાજ નીકળ્યા અને આયરાણીઓએ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા. એટલે આ કડીમાં મેં લખ્યું વ્રજવાણી રાસ વાલો વાલો, વ્રજવાણી રાસ વાલો ધડકો ને ઢોલ ઠાલો, વ્રજવાણી રાસ વાલો ધડકો ને ઢોલ ઠાલો. આયરાણીઓ ગતાલો છોડીને પ્રાણ ચાલો, આયરાણીઓ ગતાલો છોડીને પ્રાણ ચાલો. અરે કમસે કુલ આયર છે ભેટ દેના આયર, કોઈ દિન હોય કાયર જગમાં વાત જાય. ડાંગર અને આવ્યો કૂદીને આગળ, પ્રેમ ગાય માનો પાગલ જગમાં વાતું ઉજાગર. વ્રજવાણી રાસ વાલો અને ધડકો ને ઢોલ ઠાલો, પછી આયરાણીઓ હતાલો છોડીને પ્રાણ ચાલો. આવા બલિદાન અને એવા બલિદાન જે તાલ જે સૂર પ્રેમની કૃષ્ણ છે એ પ્રેમની મૂર્તિ છે. અને અહીંયા કૃષ્ણનું જ્યાં ગુણગાન થતું હોય, ભગવાન કાળિયા ઠાકરનું જ્યાં ગુણગાન થતું હોય, એટલે હું આપને વાત ઈ કરતો હતો કે ચાણક્યની પાસે આવે છે હ્યુએન સાંગ નામનો ઇતિહાસકાર, ચાઇનાથી આવે છે. આ ભારતમાં આવતા હતા એ વાત હું તમને કરતો કે અખંડ ભારતના સપના કોણ જોઈ શકે. અને એને કીધું કે આવો અખંડ ભારત હોય તો એના દેશને એના મંત્રીને મારે મળવું જોઈએ. એને કીધું કે મને રાજમહાલયમાં જ્યાં હવેલી હોય ચાણક્યની ત્યાં લઈ જાઓ. અને હ્યુએન સાંગ આવ્યો, કોઈ કીધું હાલો લઈ જાય, પણ હવેલી નહોતી, નદીને કાંઠે એક ઝૂંપડીમાં બેઠો તો આ દેશનો અખંડ ભારતનું મંત્રી પદ સંભાળવા વાળો ધર્મગુરુ ચાણક્ય. હવેલીમાં ક્યાંય હતો નહીં, ઝૂંપડીમાં. અને બેઠા બેઠા કંઈક અંધારું થઈ ગયું તો લખતા હતા. ઓલો માણસ આવ્યો એટલે આમ જોયું, એટલે ઓહો, એને ડાયરી અને પ્રોગ્રામને શું લેવા દેવા, બરોબર છે, એ એની મોજ કરે છે. સુરમાં 5 કાળી એની વિસલ વાગે છે, છૂટો મૂક દેજો એને, વાંધો નહીં. હ્યુએન સાંગ આવે છે, ચાણક્ય બેઠા છે, લખે છે કંઈક. હ્યુએન સાંગ આવીને બેસી ગયો. ચાણક્ય એનું લખવાનું પૂરું થયું એટલે એને એનું જે કાંઈ એ વખતનું હશે એ ભેળું કરીને દીવડો જગતો હતો. બહુ નાની વાત છે પણ જોજો, એ દીવડાને રામ કરી નાખ્યો, ઓલવી નાખ્યો, દીવડાને ઠારી નાખ્યો ચાણક્યએ પોતાનો. અને એ દીવો ઓલવીને બીજો દીવો પેટાયો. પછી ઓલા હ્યુએન સાંગને કીધું શું આવ્યા છો, બોલો કંઈ કામે કાજે. એટલે હ્યુએન સાંગે કીધું બીજું બધું તો પછી પૂછી, પણ પહેલા તો મને એ સમજાવો કે આ 2 દીવડા જગતા હતા, એમાં ઓલો દીવો જે હતો એમાં તેલ છે એટલું જ આમાં છે, તો ઓલો જગતો તો એમાં શું વાંધો હતો કે એ ઠાર નાખ્યો ને બીજો પેટાયો. તો એ ચાણક્યએ કીધું ઓલો દીવડો જગતો હતો ને એમાં રાજ તરફની તેલ હતું, હું રાજકાજનો હિસાબ લખતો હતો. હવે આપણી મુલાકાત છે ને એ અંગત મુલાકાત છે ને આ દીવામાં મારું તેલ છે, આટલો હિસાબ કરે અખંડ ભારતના સપના જોયે કે સાહેબ એક દીવડો પેટાવવામાં આટલો હિસાબ કરે ને એ અખંડ ભારતના સપના જોવે. બાકી ગવર્મેન્ટની ગાડી હાડાને પરણાવી આવે એ ઘોઘાવથી કોઈ દી અખંડ ભારતના સપના ન જોવાય. એને જ્યાં સુધી હાલે ત્યાં સુધી લડી લેવાય. હા, બીજું કઈ થાય જ નહીં. હા, સાચી વાત, આ એકદમ સાચી વાત. ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે, ક્યાંક માતાના મૂળ બેટા ઉખાડે, દગા બાજ ખોટી ઠરી રાજદારી
હવે એક તારો ભરુહો મુરારી જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી વેચા બોર એને તરબૂચ બતાવી અને નચાવી રહ્યા માકડાને મદારી હવે એક તારો ભરુહો મુરારી આજ હા કહે છે કાલ ના કહે છે ધડે જીભડી કોઈની ક્યાં રહે છે ગયા વચનને ટેક ઉતાળા ઉપાડી હવે એક તારો ભરુહો મુરારી અહીંયા સિંહના વેશ લઈ શાળ બેઠા અને હંસને વેશ બગલાઈ બેઠા ઓઢી સંતની ખાલ બેઠા શિકારી હવે એક તારો ભરુહો મુરારી અહીંયા સિંહણ સંતાનવીણ જુરે રાખે અને ઓલી ભૂનણા જેને રાખે થાતી દેશને બે બાજુ ખુવારી હવે એક તારો ભરુહો મુરારી અહીંયા ધર્મના ધામ કેવા પડે છે દર્શનના ક્યાંક દામ દેવા પડે છે છતાં ધર્મના ધામ કેવા પડે છે એમાં નહીં કોઈ દેવ નહીં પૂજારી હવે એક તારો ભરુહો મુરારી શ્રદ્ધાળુ હાવ છેટા જ બેઠા અને પૈસા વાળા હાવ પાસે બેઠા આવી થશે ધરણી ધરે નોતી ધારી હવે એક તારો ભરુહો મુરારી હવે એક તારો ભરો આવી જ્યારે પરિસ્થિતિ થઈ છે એટલે આ વાતો કરવી પડે છે તો આપણે શું કરવું પડશે પ્રેમની વાતો પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમીના જીવ હૈડાના પ્રેમ હઠીલા શુદ્ધ પ્રેમ અંદરથી પ્રગટ થાય તો આ બધું બની શકે ભગવાન જ્યારે ઓલું પ્રભાતિયું આવે છે ને વાલોજી ગયા હતા વાડીએ અને હેરડી ફોલતા અને સોય લાગી કૃષ્ણ ભગવાનને સોય લાગી ગઈ ને દ્રૌપદીજી હળી કાઢીને છેડો હાડીનો ફાડી જે રેશમની હાડી હતી એનો અને પાટો વાળતી તો ભગવાને એટલું જ કીધું કે દ્રૌપદી બેન ત્યાં મોંઘી હાડી ફાડી નાખી મને પાટો વાળવા આટલી બધી મોંઘી હાડી છે એ ફાડી બીજું કાંઈક લઈ લેવાય ને ત્યારે દ્રૌપદીજી એટલું જ કીધું કે મેરે ભાઈ ઘનશ્યામ જો તેરે લીએ આવે કામ मेरे भाई घनश्याम जो तेरे लिए आवे काम तो निकाल दूं मेरी नसें तमाम ये तो रेशम का धागा है निकाल दूं मेरी नसें तमाम मारी नसों काटी तो आ तो रेशम नो धागो છે આને પ્રેમ કહેવાય બાકી તો હમણાં મારા પ્રોગ્રામ એક જણો વાહે ઉભો ઉભો રોતો હતો વગાડવાળા જોઈ ગયા કાં રોવો તો આમ હાથ કર્યો અહીંયા બ્લેડ થી કંઈક લખેલું લોહી વયા જાય એટલે આને કીધું કે ભાઈ ઈ તો બ્લેડ થી લખો તો દુખે જ ને હવે હું રોવો ઈ કે દુખે એટલે નથી રોતો કે તો ઈ કે સ્પેલિંગ માં એક્ચ્યુઅલી ભૂલ થઈ ગઈ કે શું ભૂલ થઈ ગઈ એ કે કેટરીના લખું તું ને કૂતરીના લખાઈ ગયું પછી વગાડવાળાએ કીધું બરાબર લખાણું તમારી ભૂલ છે ઘેરે જઈને પૂછ લેજો આ પ્રેમ નહીં હું તો શુદ્ધ પ્રેમની વાત કરું છું શુદ્ધ પ્રેમની વાત અને શુદ્ધ પ્રેમ લેલા મરી ગયા પછી મજનુ ગાંડો થઈ ગયો શુદ્ધ પ્રેમ કનૈયાને ભાગવત આલે એટલે મજનુ ગાંડો થઈ ગયો અને લેલા લેલા કરતો તો કોકે જઈને કીધું લેલા લેલા કરતો તો અલ્લાહ પ્રગટ થયો અલ્લાહ પોતે અને એને કીધું બોલ મજનુ શું જોઈ છે કે તમે કોણ તો કે હું અલ્લાહ પોતે અલ્લાહ તો કે મારે અલ્લાહનું કામ નથી મારે તો મારી લેલાનું કામ છે આને પ્રેમ કહેવાય ગાંડો થઈને ફરતો તો કોકે જઈને કીધું કે આ મજનુનું કંઈક કરો નકર ઝાડવા રોવરાવે પ્રેમના ગીત બોલે કંઈક તો કરો બાદશાહને કીધું બાદશાહે પોતાના રાજ્યમાંથી 50 કન્યાઓને બોલાવી એક હારમાં કતારમાં ઊભી રાખી અને પછી કીધું મજનુ જે કન્યાનો હાથ ચાલી લે ને યારે તારા નિકાહ કરાવી દે તારા લગ્ન કરાવી દે તારી શાદી કરાવી દે મજનુ છે એ કન્યાની હામું જોવે નીચે જોઈ જાય હામું જોવે નીચે જોઈ જાય હામું જોવે નીચે જોઈ જાય છેલ્લે હોરવો નીકળીને એટલું કીધું મારી લેલા જેવી આમાં નથી કે શું વાત કરે છે કે હા અને ત્યારે બાદશાહે કીધું મજનુ બધાય કહેતા હતા કે તું ગાંડો થઈ ગયો પણ હું નહોતો માનતો મને એમ કે આ બધા ખોટાડા છે હવે ખબર પડી કે તું પાગલ છો સટકી ગયું તારું કેમ તો કે તારી લેલાને અમે જોઈ છે આ 50 કન્યા એના કરતા રૂપાળી છે સ્વરૂપવાન છે તોય તું કે મારી લેલા જેવી નથી એટલે તું ગાંડો થઈ ગયો મગજ સટકી ગયો તારો કે મારી લેલાને તમે નથી જોઈ કે તારી લેલાને અમે જોઈ છે કે નથી જોઈ કે કેમ નથી જોઈ તો મજનુએ કીધું લેલાને જોવા માટે મજનુની આંખ જોઈ બધાને લેલા ન દેખાય ભલા માણસ એને જોવા માટે શુદ્ધ પ્રેમની વાત કરું છું મજનુની આંખ જોઈ એટલા માટે આ ગીતમાં મેં કીધું છે કે હે પ્રેમની વાતો એ તો એલા પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાય જીવ હૈડાના આ પ્રેમ હઠીલા ઇતહાડ ખાવે એવો જેને વતનને પ્રેમ કર્યો થરાને એવો એક મર્દ આયર એટલે દેવાત ગોદર અને રાજપૂતને બેને હારે લઈ અને કાવ્ય મેં લખ્યું છે એ છેલ્લે કાવ્ય રજૂ કરું કારણ કે આપણે કર્ફ્યુ નાખી દીધી છે 1.5 કલાક થઈ ગઈ ફરીવાર પણ એટલે આ ગીત મને ગમે છે આપને પણ ગમશે પૂજી બાપુને મેં સંભળાવ્યું મોરારી બાપુને પણ અને આફ્રિકામાં પણ મેં આયરને યાદ કર્યો હતો પ્રોગ્રામ હતો ત્યારે દેવાત ગોદરને યાદ કર્યો એટલે આ બહુ સરસ કલ્પના છે આ કલ્પનાને સમજાવવા માટે આવો વર્ગ જોઈ ગમે ત્યાં ન ગવાય ગમે એ વાતો ગમે ત્યાં ન થાય એટલા આ શબ્દો ઉપર ધ્યાન દેજો 3 જ કડી કેવી છે કે દેવાત ગોદરના એ જી સાપને આવી
રાજપૂતાણી બેન સોમલ ને પરમાર એ ભાઈ તારા ને સ્વર્ગની ગાદી અને મારાની હાવ બરબાદી. સોમલદે પરમાર નામના રાજપૂતાણી જગદંબા છે, દેવાજ બોદરના સપનામાં આવીને એમ કહે છે, ભાઈ તારા દીકરા ઉગાને તે ઇન્દ્રને ઠપાટ મારીને ગાદીએ બેહાર દીધો અને મારો નવગણ હજી વગડામાં ભેહું ગાયું ચારે. આયરે વળતો જવાબ દીધો વિવેકથી, ડાયો માણસ વિવેકથી જવાબ દીધો. શું કીધું કે આયરો ને તો એ જીવાળા કિશો બેલી તને વધુ શું બોલું વાત. આખું હોરઠ મૂકી નાગેરમાં એટલે તે મોકલ્યો તો તું ઓળખશો આયર શું છે. હવે અહીંયા એવું જે દી આ વિશે ટાણું હું તે દી એને દઈશ જૂનાણું. એવું જે દી આ વિશે ટાણું તે દી એને દઈશ જૂનાણું. જુનાણું હું તારા દીકરાને જુનાણાની ગાદીએ બેસાડી દઈશ બેન. અને પછી સમય આવ્યો નવખંડને ગાદીએ બેહાર્યો. સમય વયો ગયો, વર્ષો વયા ગયા. આયરાની બુઢી થઈ. દેવાજ બોદરના અર્ધાંગના સોનબાઈ આયરાની બુઢા થયા. અને એ હુતા હુતા એક દી વિચારે છે કે મારો ઉગો બચપણમાં કપાઈ ગયો તો અવળી અવનીમાં તો નહીં ગયો હોય ને ક્યાંક. વિચારતા વિચારતા સપનું આવ્યું. વળી પછી સપનામાં આવી રાજપૂતાણી, કોને? આયરાણીને. ઉગાની માં છે એના સપનામાં નવઘણની માં આવે છે. શું કહે છે કે આયરાણી તું એ જીથા હિમા દુખી તારો ઉગો માણે સાથ અને આયા સુની નથી સ્વર્ગની સીમો. હવે બે વ્યક્તિને મેં લીધી છે ને કોક એને એવું કહેતો હોય છે હરદેવ મામા કે આ નાનું વરણ છે એટલે કોઈ દુઆમાં નથી લીધી, ગીતમાં તો નહીં. બે વ્યક્તિ એવી છે એનું બલિદાન એવડું છે ને નાની કોમ કોઈ કીધી છે ને તો દુઆમાં ગીતમાં ન હોય પણ નથી એટલે મેં આ બે વ્યક્તિને લીધી. આયા સુની નથી સ્વર્ગની સીમો. કઈ વ્યક્તિ? ભેળા વાલબાઈ ને ભીમો. સુની નથી સ્વર્ગની સીમો. ભેળા વાલબાઈ ને ભીમો. મધરાતે ગાતી ગોવાલણ ગીતડા અને નદીએ આવ્યા પૂર ઉઠાળા લોટ રે મેહુલિયા વીરા લઈ જા હે વિહામો તને વિનવા. હવે લઈ જાને વિહામો તને. આયરાણીના સપનામાં આવીને રાજપૂતાણી કે આયરાણી હવે થાઈશમાં દુખી તારો ઉગો અમારે સાથ અહીંયા સુની નથી સ્વર્ગની હિમો. ભેળા વાલબાઈ ને ભીમો. અને હવેની કડીમાં રાજપૂતાણી સપનામાં આવીને વયા ગયા. પછી પાર્વતી પોતે આવ્યા. આ કડી ઉગા માટે જ લખાઈ ન કરે અમારી પેટીયું નાશ થઈ જાય. સ્વામીજી અમુક ઉપમાઓ એવી છે કે પેટીયું નાશ થઈ જાય, દેવાય નહીં. ઉપમા દઈ તો અમને લાગે, આમાં વડીલો બેઠાને ખબર છે ખોટો દુઓ કૂકનો બનાવી તો અમને પાપ લાગે. તો ઉગાને જે મેં ઉપમા આપી છે ને એ સાંભળજો. પાર્વતીજી પોતે આવ્યા ને આયરાણીને હાથ જોડ્યા. દેવાજ બોદરના અર્ધાંગનાને, ફોનબાઈ આયરાણી ઉગાના માને
અને એણે એમ કીધું કે હે આયરાણી, હે માં, તે મારા ઘરમાં શાંતિ કરી દીધી. શાંતિ કરી દીધી કેવી રીતે? કે ભોળોનાથ ભાંગ પીને ગાંડો થતો તો કૈલાસમાં, એને ભાંગનું વ્યસન મૂકી દીધું. કે ઈ કેવી રીતે? હા બોલજો. કે મહાદેવે એની એ જીમાલ માં પેરો તારા માથા ઉગાનાનો મેર. 108 રૂપિયાની મુંડમાળા છે ને, એમાં મેર નહોતો. ઈ મેર કર્યો ને તારા ઉગાના માથાનો મહાદેવે. તે ધૂણો એને નસો એનો એવડો લાગ્યો કે નથી લોટો ભાંગનો માગ્યો. નસો એને એવડો લાગ્યો નથી લોટો ભાંગનો માગ્યો. સમાજ પણ આવ્યા છે, કાઠી મામાઓ છે, હરદેવ મામા છે, એટલે ગરાહિયા પણ ડાયરો છે. અને સોમનાથ ગ્રુપ જ્યારે છે ત્યારે મને યાદી થાય, કોઈને એમ ન લાગે કે અમે આના જ ગીત ગાઈ, અમે આની જ વાતો કરી. હજી 1 સદી પૂરી નથી થઈ હરદેવ મામા. જેથી દાદા સોમેશ્વરની વંદના કરવા એક પુરુષ આવ્યો, 2 હાથ જોડીને પગે તો લાગ્યો, પણ પાછો વેળો તો આંખમાંથી આહુડા પડી ગયા. સોમનાથનું મંદિર તૂટેલું પડ્યું હતું, ઢગલા પડ્યા હતા. એને એમ થયું કે ઓહો, પણ હાલતો થયો તો દરિયાએ એને અવાજ કર્યો. પ્રકૃતિની ભાષા સાંભળે આખા દેશના રજવાડાને સહી કરાવી શકે એમ ન થાય. દરિયો એમ કહેતો તો ગાય ભલા માણા, દુનિયા તને લોખંડી પુરુષ કહે છે, લોહ પુરુષ કહે છે, તને મજા આવે છે? હિન્દુસ્તાનની શાન દાદો સોમનાથ છે, એનું મંદિર તો તૂટેલું છે અને તું લોખંડી પુરુષ કહેવાનો? આવું દરિયાએ એને કીધું, એમ એને સમજાણું. વેળો પાછો ભાઈ, આને હું કાયમ યાદ કરું છું. ખારા દરિયાના પાણીમાંથી અંજલિ ભરીની માણસે પ્રતિજ્ઞા કરી કે હે વિધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, તમે અમારા હિન્દુ ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો, પણ એક દિવસ આ દાદા સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા નો ફરકાવું તો સરદાર વલ્લભ પટેલ ની આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. એ માણસે કરી બતાવ્યું એટલે એને અમે કોઈથી ભૂલ્યા નથી. ભલા માણસ અમે કાયમ એને યાદ કરીએ છીએ, એવું નથી. જેણે કર્યું એને અમે કોઈથી ભૂલ્યા નથી. આ અમીરાત, આ ખમીરાત, આ જમીર, એ બધું આવે ક્યારે? છેલ્લે 1 જ મિનિટમાં છેલ્લા 12 વટિયા રામવાળાને લડાવતા ગીગા બારોટ એમ કહે છે કે જ્યારે ધર્મને બચાવવો હોય, હિન્દુત્વને બચાવવું હોય તો આપણે શું કરવું પડશે. અને એ રામે જ્યારે ગાયકવાડ સામે હથિયારો ઉપાડ્યા, રામવાળાને લડાવતા ગીગા બારોટ કુંવર અંજનીનો કોપીઓનો રોયો રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ થાનાની રામો થખ્યો પાય. ચારણો કેવી રીતે છંદ બોલે વીરરસના. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટા બાંધ બોલી રામ રામ પિયા હાક બાગ નાન જૂતા ની ગમ કાળા બચુટા પેના જાણ જૂતા આસ નાની કન જૂતા ગમ તાગ જાળા ફાળા વેગવાળા ભલે કાળા ભેર જાયગા પાડવાળા નીગા કાળા રગતાળા પૂરુંગન ભોદાળાનું રેળામાં વાદળારા મોર પડે વાદળારા મોર પડે પડે તાળી બંદુકાળી ભગારાને તોરિયા ને કે કાણા જણકી ગાડી જણી કે પાખરા ગાડી જણકી દરતા ખા ભૂડિયા તોડિયા પાંજરા વાળા હાગળેથી બાગ સુતા બાગ બોલી ગામડામાં થયા હાક બાગ નાન જૂતાથી હજા મુટાળા બચુટા પે રાંગ થાણ જૂતા આસમાન કે ફૂટા દન કાટ કાળા ભાળા થઈ ભાળા ભલે કાળા ફેર જાગ્યા ભાળો ભાળા રહી કાળા રંગ કાળા મોટાળા મુટાળા માહે વાદળારા નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી પગારાને તોર ઠેકાણા જણકી ગાડી છાણકી પાખરા ગાડી જણકી તરતા કાક ભોડિયા દળ જણકી સિંધુવાળા જણકી મુઠિયા જણકી મામલા અરે માર 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 હનુમાન નકા ડાળા જેમ હાલ્યા ફેરી હંગા વાળા વાળા તોડી જાવી છે કન થોડ આ છંદો છે ને બોલવા માટે ફેફસામાં ઘણી હવા જોઈએ, જીભ તાળવે ચોટી જાય. હરસુર ગઢવી એમ કહેતા 1/2 કિલો માખણનો પીંડો આ મૂકો અને આવા 4 સપાકરા બોલો તો ઓગળીને ઘી થઈ જાય, તો આપની જરૂર ન પડે સાહેબ. પણ યશવંતભાઈ ગઢવી અમારા જાંબુડાના એમ કે
કે ધર્મને બચાવવા, હિન્દુત્વને બચાવવા ક્ષત્રિયો જદી યુદ્ધમાં ઉતરે તરવારો લઈને અને ચારણ છંદ બોલવા ઉતરે, પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલદારી ન કરવી જોઈએ. આને એવું કીધું છે. તડીકા પતાળે સાડુ તડીકા લાગી અધકા તડીકા ગરમ બાપી તું તડીકા મારી કટ તડીકા તો તાણ છેડા થી પાળા થિયા ભાળે તડીકા તો ડાલે 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 તે કોર કાલે કંદ લગા લગા વાળા રામચંદ્ર દેવ તડીકા પતાળે સાડુ તડીકા લાગી અધકા તડીકા ગરમ બાપી તું તડીકા મારી તડીકા તો તાણ છેડા થી પાળા થિયા ભાળે તે પાળા થિયા ભાળે તે પાળા થિયા ભાળે તડીકા તો ડાલે 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 તે કોર હોળી રમી બાદી સારી વિહોરી હરમ પસાડી લીધેલી જાણે મોટોની સિંગાની ડાર મારી હીરા ગાણી જાણી નખા ચમકા જો હમ બનાની બેચ તો ચાલુ મારી હમણે દાવી કરી જાણ દાદા દાદા મારી આમ કરી દાદા મારી જાવ યામ કરી દાદા સાતલા કહીયા બીજ સોસરી કરી તો દોસા ઈસરી નીસરી જાણે તીસરી સી આંખ આયા ઈસરી નીસરી જાણે તીસરી સી આંખ ઈસરી નીસરી જાણે તીસરી સી આંખ આયા ઈસરી નીસરી દ્વારકાધીશની ભગવાન સોમનાથ મહાદેવની જય. 9 લાખ ગોબડિયાળીની તાળી પાડો તો વાંધો નહીં, બહુ મહેનત કરી.